આધુનિક મનોવિજ્ઞાન અને એનો જે ઉદ્ભવ અને વિકાસ થયો છે એની વાત આપણે કરવાની છે. વિગતે બીજું કાંઈ નથી, પણ આ જે મનોવિજ્ઞાન ઉદ્ભવ અને વિકાસ કઈ રીતના થયો થોડીક એની ચર્ચા કરશું, એટલે મોટાભાગનો આપણો આ પાઠ છે, કન્સેપ્ટ બરાબર છે, એ તમને ખ્યાલ આવી જશે. વાત કરીએ આપણે તો કે ભાઈ આપણા પ્રાચીન સમયથી જ તે આપણા મનને સમજવાની, આપણા વર્તનને, આપણી ભાષા, આપણી વાણી, આપણો સ્વભાવ, આપણી લાગણીઓ આવું સમજવાનું શરૂ જ છે. જો મનોવિજ્ઞાન છે એ માત્ર મનને સમજતું નથી, પણ માણસના આખા વ્યક્તિત્વને ઓળખે છે. બરાબર, અને એની અંદર એમની ભાષા આવી જાય, એમનું કાર્ય આવી જાય, એમનું વર્તન આવી જાય, આવેગો આવી જાય, આ તમામ બાબત એમનું શિક્ષણ આવી જાય છે. ઓકે, એટલે ભલે મનોવિજ્ઞાન વિષય નહોતો, પણ પ્રાચીન સમયથી માણસને સમજવાની કોશિશ તો થઈ જ છે. તત્વજ્ઞાન તરીકે પણ માણસને ઓળખવાની કોશિશ થયેલી છે. બરાબર, ભારતમાં પણ અનેક ઋષિમુનિઓ, સંતો, ચિંતકો, વિદ્વાનો બરાબર છે. ત્યાર પછી અમે વિદ્વાનોમાં ખાસ પતંજલિ, ચાણક્ય, ભરતમુનિ બરાબર છે, તમે એના અહીંયા ફોટા પણ જોઈ શકો છો. આ બધાએ માણસના મનને સમજવાનો પ્રયાસ કર્યો છે. મેં તો ખાલી 3-4 નામ લખ્યા છે, ભરતમુનિ, ચાણક્ય, પણ ઘણા બધા ઋષિમુનિઓ, સંતો, વિદ્વાનો બરાબર છે, અને માણસના મનને કે આત્માને કે પછી છે એના વર્તનને સમજવાની કોશિશ કરી જ છે. ત્યાર પછી ભારત સિવાય ગ્રીસ અને રોમની અંદર 2 તત્વજ્ઞાની થઈ ગયા. બરાબર, બેના નામ આપેલા છે, એરિસ્ટોટલ અને પ્લેટો. બરાબર છે, એરિસ્ટોટલ અને પ્લેટો બરાબર, એ પણ ખાસ તત્વચિંતક હતા. માણસના મનને સમજવાની કોશિશ એમણે કરી હતી, પણ એ તો થઈ ગયા આજથી હજારો વર્ષ પહેલાં. ત્યારે મનોવિજ્ઞાન નહોતું. મનોવિજ્ઞાનની શરૂઆત જ તે આજથી 135 વર્ષ પહેલાં કહી શકાય ત્યારે થયેલી છે. ઓકે, એરિસ્ટોટલ પછી તો લગભગ મધ્યયુગમાં તો માણસના વર્તનને સમજવાનું કામ કે કાર્ય છે એ પૂરું થઈ ગયું હતું. વચ્ચે થોડુંક ડીમ થઈ ગયું એમ કહી શકાય. બરાબર છે, કોઈએ કોશિશ કરી નથી. પણ 16મી સદીથી વળી પાછું 1600 ઈસવીસન 1600થી ફરી વખત તાત્વિક પ્રશ્ન રૂપે માણસના મનને સમજવાની વાત શરૂ થઈ છે. બરાબર, મન બુદ્ધિ વિશે પણ છે તત્વજ્ઞાનની અંદર વાત થઈ છે, અને મન અને બુદ્ધિ એ તો આપણા વર્તનનો એક ભાગ છે. બરાબર ને, એટલે શરૂઆત તો થઈ ગઈ છે માણસને સમજવાની, અને મનોવિજ્ઞાનનું કામ હતી છે માણસને સમજવો. આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત વાત હવે આપણે મુદ્દાની આવશે, અને ક્યાંક ક્યાંક આપણે 1-2 વાક્યના જે મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે એ પણ હું તમને કહેતો જઈશ, તમારે એ પણ યાદ રાખવાના છે કે આપણો જે મનોવિજ્ઞાન છે એ વિજ્ઞાન સાબિત થયું હોય તો એટલા માટે કે પ્રયોગ, મનોવિજ્ઞાનમાં પણ પ્રયોગ શરૂ થયા, અને પ્રયોગને ધ્યાનમાં રાખીને મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો મળ્યો છે. તો પ્રયોગની શરૂઆત કોણે કરી? યાદ રાખવાનું ને, તો યાદ રાખજો કે મનોવિજ્ઞાનમાં પ્રયોગની શરૂઆત વિલ્હેમ વુન્ટે કરી છે. કોણે કરી? વિલ્હેમ વુન્ટ. બરાબર, યાદ રાખજો. 1879ની અંદર વિલ્હેમ વુન્ટે એ મનોવિજ્ઞાનની અંદર પ્રયોગ કરવાની શરૂઆત થઈ. એટલા માટે આ જે વુન્ટને છે ને એ વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા કહેવાય છે, કારણ કે વૈજ્ઞાનિકતા અપાવી કોણે? પ્રયોગે. પણ પ્રયોગની શરૂઆત કોણે કરી? વિલ્હેમ વુન્ટે. બરાબર છે, અને એ દ્રશ્ય પણ જોઈ શકો, આ વુન્ટ છે, આ એમના સાથીદારો છે. ઓકે, આ માણસની બુદ્ધિ કે મન, કારણ કે મનનું ક્યાંય સ્થાન નથી, પણ તોય આપણે કહીએ છીએ કે આપણે મગજની આસપાસ ક્યાંક મન હશે અથવા હૃદયની આસપાસ હશે, એવું આપણે ખ્યાલ વિકસાવ્યો છે, પણ મન જેવું કોઈ અવયવ નથી. વુન્ટ અને તેના સાથીદારોએ ખાસ એક અભિગમ અપનાવ્યો છે, રચનાવાદી અભિગમ. બરાબર છે, મનની રચના એને સમજાવી હતી, અને એણે જે મનની રચના સમજાવી, બરાબર, પોતાની જાતને સમજી, બરાબર, એ જે અભિગમ છે એ આંતરનિરીક્ષણ પદ્ધતિ કહેવાય છે. તો શબ્દ જો આંતરનિરીક્ષણ, પોતાની જાતનું નિરીક્ષણ કરવું, એને શું કહેવાય? આંતરનિરીક્ષણ પદ્ધતિ કહેવાય છે. જો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો, વ્યક્તિ પોતાનો ચહેરો પોતે જોવે છે, મતલબ કે પોતાની જાતને સમજવું. અને દુનિયામાં સૌથી વધુ અઘરું છે, દુનિયામાં સૌથી વધુ અઘરું હોય ને કામ, તો એ પોતાની જાતને સમજવાનું છે. ગેરંટી આપી દઉં, આપણે ખુદને પણ સમજી નથી શકતા અને દુનિયાને સમજાવવા બેઠા છીએ. આંતરનિરીક્ષણ એવી પદ્ધતિ છે જેમાં વ્યક્તિ પોતાની માનસિક ક્રિયાઓ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકે. હું પોતે મારા વિશે જે અભ્યાસ કરું ઊંડાણપૂર્વકનું,
એ આંતરનિરીક્ષણ પદ્ધતિ છે. અને આંતરનિરીક્ષણ પદ્ધતિ કોણે વિકસાવી? વિલ્હેમ વુન્ટ અને એમના સાથીદારો. બરાબર, વિગતે તો વાત થોડી કરવાની જ છે આપણે. વુન્ટ અને તેના સાથીદારોએ રચનાવાદીઓ તરીકે ઓળખાયા. બરાબર છે, આ પણ એક મુદ્દો તમારે MCQમાં 1-2 વાક્યમાં યાદ રાખવાનું કે રચનાવાદીઓ તરીકે કયા વૈજ્ઞાનિકો? તો કે ભાઈ વુન્ટ અને તેમના સાથીદારો એ ઓળખાયા છે. હવે આપણે આ લેક્ચરમાં જેટલા અભિગમ ભણવાના છે એને ટૂંકું માહિતી અત્યારે આપણે લેવાની છે, એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર છે, મેં ખાલી અહીંયા ટોપિક લખ્યા છે. પહેલો ટોપિક આપણે ભણ્યા છે કયો છે? રચનાવાદી અભિગમ કોણે વિકસાવ્યો? આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ વિડીયો લેક્ચર 5 10 વાર ભણી અને આ મુદ્દા પાકા કરી નાખશો ને તો તમને 50% જે પાઠ છે એ સમજાઈ જશે. ખાલી આ 5-7 ટોપિક આપ્યા છે એ જ, બીજું કાંઈ નહીં. બરાબર, પહેલો અભિગમ છે રચનાવાદી અભિગમ. બરાબર, કોણે વિકસાવ્યો? વિલ્હેમ વુન્ટે. એમણે શું કર્યું તો કે પોતાની જાતને સમજવા માટેની પદ્ધતિ વિકસાવી. કઈ? આંતરનિરીક્ષણ પદ્ધતિ. ઓકે, પછીનો અભિગમ છે કાર્યવાદી અભિગમ. વાતાવરણ સાથે આપણે કઈ રીતના કાર્ય કરીએ છીએ. બરાબર છે, આ બાબત ઉપર ભાર મૂક્યો છે કાર્યવાદી અભિગમે. તો અભિગમ વિકસાવ્યો કોણે? અહીંયા તો વુન્ટે વિકસાવ્યો. અહીંયા કોણે વિકસાવ્યો? વિલિયમ જેમ્સ. રચનાવાદી અભિગમમાં વિલિયમ વુન્ટનું નામ આવ્યું છે અને એણે પ્રયોગની પ્રથમ પ્રયોગશાળા સ્થાપી. પહેલી પ્રયોગશાળા. પણ વાત આવશે બીજી પ્રયોગશાળા કોણે સ્થાપી? તો કે વિલિયમ જેમ્સે અમેરિકાની અંદર મેસેચ્યુટ્સ નામની એક પ્રયોગશાળા સ્થાપી હતી, જે મનોવિજ્ઞાનની બીજી પ્રયોગશાળા હતી. કોણે? તો કે વિલિયમ જેમ્સે. અમેરિકન સાયકાસ્ટ્રિક મનોવૈજ્ઞાનિક હતો. બરાબર છે, કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર, કેમ્બ્રિજ મેસેચ્યુટ યુનિવર્સિટીની અંદર એણે આ બીજી પ્રયોગશાળા સ્થાપી. પહેલી કોણે? તો કે વુન્ટે. બીજી પ્રયોગશાળા તો કે વિલિયમ જેમ્સે. ઓકે, કાર્યવાદી અભિગમ તો કે વાતાવરણ સાથે કઈ રીતના કાર્ય પાર પાડવું એની ઉપર આધારિત અભિગમ એ કાર્યવાદી અભિગમ, જેના રચયિતા અથવા છે એ પ્રેરણા કોણ છે? વિલિયમ જેમ્સ. 2 અભિગમ પૂરા કર્યા. ત્રીજો અભિગમ છે સમષ્ટિવાદી અભિગમ. તમારે 12માનો પહેલો પાઠ આવશે પ્રત્યક્ષીકરણ, એ સમષ્ટિવાદી અભિગમ આધારિત છે. બરાબર, ફિલ્મ આપણે જોઈએ છીએ તો ખરેખર જો ફિલ્મ પટ્ટી છે ને એમાં એક એક્શનનો એક ફોટો હશે, પણ આપણી નજર પરથી ઝડપથી જાય છે એટલે આપણે સળંગ એક ચિત્ર રચાય છે. બરાબર, એ જે ચિત્ર રચાય છે એ સમષ્ટિવાદી અભિગમ આધારિત હોય છે. બરાબર, સમષ્ટિવાદી અભિગમના પ્રેરણાની અંદર કયા કયા મનોવૈજ્ઞાનિક આવશે? આ મુદ્દો પણ મોસ્ટ આઈએમપી છે, MCQ પૂછાય છે. યાદ રાખજો, કોફકા, કોહલર ને વર્ધીમર 3 નામ છે. બરાબર છે, કયા અભિગમ સાથે સંકળાયેલા છે? તો કે સમષ્ટિવાદી અભિગમ. હવે જો સમષ્ટિ અભિગમ હતો ને એ રચનાવાદી અભિગમના વિરુદ્ધમાં છે. રચનાવાદી એમ કહેતા હતા પોતાની મનને સમજો, પણ રચનાવાદી સમષ્ટિવાદી એમ કહે છે ભાઈ કે પોતાના મનને સમજવું એ પોતે સમજી શકે. તેમ પોતાને બીજાને કેવું હોય તો મને જેવો વિચાર આવતા હોય, મારી માનસિક પ્રક્રિયા હોય, હું બીજાને કહું તો એ હાસી પણ કહું ને ખોટી પણ કહું, એટલે એમાં સત્યતા સાબિત થતી નથી. રચનાવાદી અભિગમ છે ને વિરુદ્ધમાં સમષ્ટિવાદી અભિગમ આવ્યો. પછી પાછો નવો એક અભિગમ આવ્યો સમષ્ટિ રચનાવાદની વિરુદ્ધમાં, એ વર્તનવાદી અભિગમ છે. પણ પહેલા આપણે વાત કરીએ સમષ્ટિવાદી અભિગમ, કોફકા, કોહલર અને વર્ધીમર. બરાબર છે, 3 નામ તમારે યાદ રાખવાનું છે સમષ્ટિવાદી અભિગમમાં. ત્યાર પછી આવશે હવે વર્તનવાદી અભિગમ. જે.બી. વોટસન, ગોખી નાખજો, જેટલા નામ છે ને ગોખી નાખજો. આમાંથી એકાદ નામ તો તમારી પરીક્ષામાં આવી જ જશે કે વર્તનવાદી અભિગમના પ્રણેતા કોણ? તો કે જે.બી. વોટસન. એમની સાથે નવ્ય વર્તનવાદી અભિગમમાં પ્રણેતા કોણ છે? નવ્ય એટલે નવા, સ્કિનર, ગ્રથી અને ટોલમેન, જેને નવ્ય વર્તનવાદી કહેવાય છે. અને જે.બી. વોટસનને પ્રેરણા ક્યાંથી મળી? તો કે એને મળી છે ઇવાન પેટ્રોવિચ પાવલોવ, જેને કૂતરા ઉપર પ્રયોગ કર્યો છે, અભિસંધાનનો પ્રયોગ. અને અભિસંધાનના પ્રયોગ ઉપરથી જે.બી. વોટસનને પ્રેરણા મળી અને વર્તનવાદી અભિગમની સ્થાપના કરી. બરાબર, જો બધામાં નામ આપેલા જ છે સિવાય બોધાત્મક. જે.બી. વોટસન એવું કહે છે ભાઈ કે અંતરિક્ષણ પદ્ધતિ એવું કાંઈ નહીં. બરાબર છે,
આપણે જેવું વર્તન કરીએ છીએ, જેમ કે આપણે શાબ્દિક વર્તન કરીએ છીએ, હું તે બોલું છું શાબ્દિક વર્તન છે, મારું હાથનું જે હલનચલન થાય છે એ ચેષ્ટાત્મક વર્તન છે, તો એ વર્તન આધારિત છે આખો અભિગમ, બરાબર છે. એ જે આપણી આસપાસનું જે વાતાવરણ છે, બરાબર, એ વર્તન આધારિત એ સમજાવે છે આપણને. અંતરિક્ષણ પદ્ધતિ કે મન એનો એ વિરોધ કરે છે. ત્યાર પછીનો અભિગમ છે મનોવિશ્લેષણવાદી અભિગમ. ગજબનો આની અંદર વાત આવશે સિગમન્ડ ફ્રોઈડ. સ્વપ્નની દુનિયાનો બેતાદ બાદશાહ કહેવાય છે, બરાબર. સ્વપ્નને સમજવું, તમને જે ભયાનક સપના આવે છે, ડરામણા સપના આવે છે, તો એમનું વિશ્લેષણ કરનાર જો કોઈ હોય તો સિગમન્ડ ફ્રોઈડ છે. મનોજાતિ વિકાસના તબક્કા આપ્યા છે કે બાળક છે એ મોટું થાય છે, મોટા થઈને પછી એ જે વર્તન કરે છે એની પાછળનું કારણ એનું બાળપણ છે, બાળપણના અનુભવ છે, બરાબર છે. એવું એને સાબિત કર્યું છે. સ્વપ્ન, અચેતન મનના ખ્યાલ, ચેતન મનના ખ્યાલ, ઈડ, ઈગો અને સુપર ઈગોના ખ્યાલ, બરાબર, આ બધા ખ્યાલ કોણે આપ્યા છે? સિગમન્ડ ફ્રોઈડે આપ્યા છે. અને આમ કહેવાય ને સ્વપ્નની દુનિયાનો બેતાદ બાદશાહ કહી શકાય છે. ઉદ્દામવાદી છે. એમના વિચારોથી તો મનોવિજ્ઞાનને હચમચાવી નાખ્યું સિગમન્ડ ફ્રોઈડે, બરાબર છે. એટલે આ પણ ખાસ યાદ રાખવા જેવો માણસ છે સિગમન્ડ ફ્રોઈડ. કયા વાત સાથે સંકળાયેલો છે? મનોવિશ્લેષણવાદ, મનનું વિશ્લેષણ કર્યું છે એણે. ત્યાર પછી છે માનવવાદી અભિગમ. તો વાત એવી આવે છે કે અત્યાર સુધી જે અભિગમ હતા ને એ માણસના નેગેટિવ પાસા ઉપર આધારિત હતા, નકારાત્મકતા ઉપર આધાર હતા, બરાબર છે, આધારિત હતા. પણ પહેલી વખત એવું બન્યું કે માનવવાદી અભિગમની અંદર પોઝિટિવ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો, હકારાત્મક ઉપર. અહીંયા હતું એ બધું નકારાત્મક હતું, પણ માનવવાદી અભિગમ અબ્રાહમ મેસ્લો અને કાર્લ રોજર્સના અભિગમ એવું કહે છે ભાઈ કે માત્ર નેગેટિવ નહીં, માણસની અંદર પોઝિટિવ બાબત પણ છે, બરાબર છે. સકારાત્મક વિચાર હોય છે, સર્જનશીલતા હોય છે, આવી ઘણી સારી બાબતો હોય છે, એની ઉપર પણ અભ્યાસ થવો જોઈએ એવો પ્રકાશ એને પાડ્યો છે. કયા અભિગમમાં? માનવવાદી અભિગમ. એટલે માનવવાદી અભિગમ વાત આવે તો બે નામ યાદ રાખવાના, અબ્રાહમ મેસ્લો અને કાર્લ રોજર્સ. કઈ બાબત ઉપર ભાર મૂકે છે એ? તો કે ભાઈ વિધાયક, પોઝિટિવ ખ્યાલ. માણસની અંદર નકર નેગેટિવ નથી હોતા. હું વ્યક્તિ છું તો એવું નથી નકરી હું ભૂલ જ કરતો હોઉં, નકરી મારી અંદર નેગેટિવ બાબત જ હોય. મારી અંદર પણ કેટલીક પોઝિટિવ બાબત છે, એમનો પણ ધ્યાનમાં લેવી જોઈએ. અને આવું કહેનાર જેવો હોય તો એ માનવવાદી અભિગમ છે. અત્યાર સુધી હતા એ બધા નેગેટિવ વાત કરતા હતા માણસની અંદરની, પણ માનવવાદી અભિગમ હતો એ શેની વાત કરે છે? તો કે પોઝિટિવ બાબતની વાત કરે છે, અબ્રાહમ મેસ્લો અને કાર્લ રોજર્સ. ત્યાર પછીનો 20મી સદીના ઉત્તરાર્ધમાં, બરાબર છે, બોધાત્મક અભિગમ આવ્યો. અને બોધાત્મક અભિગમ આખું કોમ્પ્યુટર આધારિત કહી શકાય. કારણ કે કેમ કોમ્પ્યુટરમાં 3 ક્રિયા થાય, ઇનપુટ, આઉટપુટ ને પ્રોસેસિંગ થાય ને, એવી 3 ક્રિયા કોમ્પ્યુટરની અંદર, ઇનપુટ, આઉટપુટ ને પ્રોસેસિંગ. એમ આપણી અંદર પણ આ 3 ક્રિયા થાય છે. માહિતી અંદર સંગ્રહ કરીએ છીએ, સાંભળીને કે વાંચીને આપણે માહિતીનો સંગ્રહ થાય છે, મગજમાં પ્રોસેસ થાય છે, અને જરૂર પડે ત્યારે આપણે એ માહિતી બહાર કાઢીએ છીએ. તો એ અભિગમ છે કયો? બોધાત્મક અભિગમ. ઓકે, તો આ થઈ ગયા આપણા મહત્વના અભિગમો, બરાબર છે. ફરી વખત આપણે એક અવલોકન કરી લઈએ, ભૂલાઈ ન જાય. પછી આપણે આ નાનો અમથો લેક્ચર પૂર્ણ કરીશું. ઓકે, આ મુખ્ય અભિગમો છે. પહેલો અભિગમ કયો છે? તો કે રચનાવાદી અભિગમ. એના પ્રેરણા કોણ? તો કે વિલ્હેમ વુન્ડ અને તેમના સાથીદારો. આને પ્રથમ પ્રયોગશાળા સ્થાપી, એટલે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા કોણ ગણાશે? વિલ્હેમ વુન્ડ ગણાશે. ત્યાર પછી કાર્યવાદી અભિગમ, એના પ્રેરણા કોણ? વિલિયમ જેમ્સ. જેમ નામ કાફી છે. ત્યાર પછી સમષ્ટિવાદી અભિગમના પ્રેરણા કોણ કોણ છે? તો કે કોફકા, કોહલર અને વર્ધીમર. અને એમાંથી કેટલાક વિશે તમારે ભણવાના આવશે. કોહલર વિશે તમારા ધોરણ 12ની અંદર ભણવાના આવશે, કારણ કે એને ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યા છે. વર્તનવાદી અભિગમ, જેબી વોટસન, બરાબર. આના વિશે આપણે આ ધોરણ 11માં આવશે. સ્કિનર વિશે તમારા ધોરણ 12માં આવશે, ઉંદર ઉપર પ્રયોગ કર્યો એ, બરાબર, ઉંદર ઉપરના પ્રયોગ. પછી મનોવિશ્લેષણવાદી અભિગમ 11માં આવશે, 12મા ધોરણમાં આવશે, કારણ કે એનું કામ જ એવું છે,
પહેલાં જે વખાણ કર્યા એ ખોટા નથી કર્યા, બરાબર છે. સ્વપ્નની દુનિયાનો બેતાજ ભાષા કઈ છે કે કાળીનો એક કોઈ કયો તો હાલે મનોવિજ્ઞાનનો, એ સિગ્મન્ડ ફ્રોઈડ છે. માનવવાદી અભિગમ એના પ્રેરણા કોણ છે તો કે અબ્રાહમ મેસ્લો અને કાર્લ રોજર્સ. અને છેલ્લો હશે બોધાત્મક અભિગમ 20મી સદીના ઉત્તરાર્ધમાં, શરૂઆતના 50 વર્ષ પૂર્વાર્ધ કહેવાય છે, પછીના તો કે ઉત્તરાર્ધ કહેવાય છે. 20મી સદી ઉતરતા આ નવો અભિગમ આવ્યો. બોધાત્મક અભિગમ કોની સાથે સંકળાયેલો છે તો કે કોમ્પ્યુટર સાથે સંકળાયેલો છે, બરાબર. વિચાર, તર્ક, માહિતીનું છે એ એકત્રીકરણ, આ બધી બાબત છે એ બોધાત્મક અભિગમની અંદર આવશે. આજ તે ફરી વખત તમારે પાછા અભિગમની અંદર ભણવાના છે. જૈવી અભિગમની અંદર આવશે, વર્તનવાદી અભિગમ આવશે, માનવવાદી અભિગમ આવશે. ફરી વખત આની પછીનો જે તમારો પુસ્તકનો ટોપિક છે ને આના આધારિત છે. એટલે આ મુદ્દા આવડશે એટલે સમજવાનું કે અડધો પાઠ તમને આવડી ગયો. મજા આવી? ઓકે. જો વાત આપણે એ જ છે કે મજા આવે તો તમારે આગળ વધવાનું, અને આ તો ફ્રી શિક્ષણ છે, યુટ્યુબની અંદર ફ્રીમાં તમને મળવાનું છે. આવા તો ઘણા બધા ટોપિક લઈને હું અને મારી ટીમ ભારત પાઠશાલાની, બરાબર છે, બધા આવશું, બરાબર છે. ગેરંટી મારીને કહું કે તમને થોડીક મજા આવશે, બરાબર છે. અમે અમારું આ જે કાંઈ કાર્ય છે, બરાબર, વિસ્તૃત રૂપે તો અમે ભારત પાઠશાલા એપ્લિકેશનમાં કામ કરીએ છીએ, પણ યુટ્યુબ રૂપે છે એ નાના નાના આવા ટુકડા કે છે એ નાનો પ્રયાસ તમને દેતા રહીશું. ઓકે. ફરી વખત કહું છું કે આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવી અને અમારા નવા વિડીયોના ગ્રાહક તમે બનો, બરાબર છે, એવી શુભેચ્છા. આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી વખત નવા ખ્યાલ સાથે, નવા કન્સેપ્ટ સાથે આપણે મળીશું નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.